નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છના દરિયાકાંઠે અને સરહદી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો અટક્યો છે, ત્યારે હવે સિર ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારી બોટ મળી આવી છે। કોઈ માછીમારો મળ્યા નથી। આ બાબતે બીએસએફ દ્વારા વધુ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। સરહદ પર સતત નજર રાખી રહેલા સીમા સુરક્ષા દળ દ્વારા સિર ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હતું, ત્યારે શંકાસ્પદ બોટ જોવા મળતા જપ્ત કરવામાં આવી છે। ભારતીય જળ સીમામાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે બીએસએફના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે। રૂટીન પેટ્રોલિંગ દરમિયાન સિર ક્રીક જેવા દુર્ગમ વિસ્તારમાં જવાનોને એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી। સુરક્ષા દળોએ બોટનો કબજો લીધો હતો અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં કયા ઈરાદાથી પ્રવેશી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે। શું આ માત્ર માછીમારોની બોટ છે કે પછી કોઈ ષડયંત્રનો ભાગ છે તે દિશામાં તપાસ ચાલુ છે। બોટમાંથી કોઈ હથિયાર, ડ્રગ્સ કે અન્ય કોઈ પ્રતિબંધિત કે શંકાસ્પદ સામગ્રી લાવવામાં આવી છે કે કેમ તેની બારીકાઈથી ચકાસણી થઈ રહી છે। આ બોટ મારફતે કોઈ પાકિસ્તાની નાગરિકો કે આતંકી તત્વો ભારતીય સીમામાં પ્રવેશ્યા છે કે કેમ તે અંગે પણ એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે। સિર ક્રીક વિસ્તાર ભૂતકાળમાં પણ ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી માટે સંવેદનશીલ રહ્યો છે। હાલમાં સર્ચ ઓપરેશનને વેગવાન બનાવાયું છે। પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉ પોલીસ મથક વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડની 2220 બોટલ વિદેશી દારૂ, એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 14,21,600નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે કારનો ચાલક પોલીસને જોઈને વાહન છોડીને નાસી છૂટ્યો હતો। પોલીસ મહાનિરીક્ષક તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈની ટીમ પ્રોહિબિશન વિરોધી પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન પાસેની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉ તરફથી ગાંધીધામ તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે એલસીબીની ટીમે વરસાણા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે ચાલકે કાર થોડે દૂર રોડની સાઈડમાં મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા ગ્રીન લેબલ બ્લેન્ડ વિસ્કીની 252 બોટલ, સ્પેશિયલ રેર વિસ્કીની 1536 બોટલ તેમજ ગ્રીન સ્પેશિયલ બ્લેન્ડ વિસ્કીની 432 બોટલ મળી આવી હતી। કુલ 2220 બોટલ વિદેશી દારૂની કિંમત ₹4,11,600 ઉપરાંત કાર અને મોબાઈલ ફોન મળી 14,21,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે સતત બીજા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું હતું, જેમાં 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિથી ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગુંજી ઉઠ્યો હતો। કચ્છી માળુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવીને પ્રભારી મંત્રી તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવલનું આયોજન શરૂ કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી। વડાપ્રધાનના વિકાસના વિઝનથી વિકસિત બનેલા કચ્છનો હજુ પણ વધુ વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા તેમણે કચ્છ ભૂતકાળમાં અનેક મૂળભૂત સુવિધાથી વંચિત હતો, પરંતુ વડાપ્રધાને કચ્છની કાયા પલટ કરી દીધી છે। આજે મૂળભૂત સુવિધાને લઈને રોજગારીના નવા દ્વાર ખુલતા કચ્છ મોડલ રૂપ બન્યો છે। કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ વિનોદ ચાવડાને ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાને કચ્છનું પુનર્નિર્માણ કરવા સાથે કચ્છ કાર્નિવલની શરૂઆત કરાવી હતી। આ પરંપરા ફરી શરૂ થતા કચ્છની સંસ્કૃતિ દેશ દુનિયા સમક્ષ ઉજાગર થઈ રહી છે। સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ છે। દરિયાખેડુ, ખેડૂત, માલધારી સહિત તમામ કચ્છીઓ માટે અષાઢી બીજ મહત્વપૂર્ણ છે। રાજાશાહીથી ચાલતી પરંપરા આજે પણ જીવંત છે, તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપતા છેલ્લા 2 વર્ષથી અષાઢી બીજની રંગે ચંગે ઉજવણી કરાય છે।
સાંસદે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કલાકારો તથા કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છી નવા વર્ષે મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કચ્છ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગાર પાર્ક સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છિયત સોળે કળાએ ખીલી ઉઠી હતી. કચ્છભરના 1200 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 48 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાથર્યા હતા. કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઈને વિવિધ થીમ પર 48 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કચ્છ ઢોલી, યોગાસન, કચ્છી રાસ, કચ્છી બોલી, ટિપ્પણી રાસ, પશુ ચિકિત્સા નિર્દેશન, અષાઢી બીજ યાત્રા સહિતની પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. કાર્નિવલની વિજેતા કૃતિઓમાં પ્રથમ નંબરે સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીજા નંબરે હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, ત્રીજા નંબરે સંત ઓધવરામ વૈદિક ગુરુકુળ, ભવાનીપુર ગુરુકુળ, ચોથા નંબરે નવી સુંદરપુરી પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ હનુમાન ચાલીસા અને પાંચમા નંબરે વિરાતન વિદ્યાપીઠ રુદ્રાણી રહી હતી. સાંસદ વિનોદ ચાવડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિયતા રાખી લોકો સાથે જનસંવાદ જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. તેમના 5,20,000થી વધુ ફોલોઅર્સ છે, જેની નોંધ લઈ લંડનના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા કચ્છના સાંસદ વિનોદ ચાવડાને કચ્છ કાર્નિવલના પ્રસંગે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ. અને આજે જે પ્રકારે કચ્છ કાર્નિવલના માધ્યમથી એક કચ્છિયતના આજે આપણે દર્શન કર્યા છે. આજે 47થી વધારે કૃતિઓએ પાર્ટિસિપેટ કર્યું, 1200થી વધારે લોકો આમાં જોડાણા. કચ્છના દરેક ગામડાઓ, શહેરોમાંથી આવ્યા, કચ્છભરમાંથી, અને જે કચ્છની સંસ્કૃતિ, કચ્છનો ઇતિહાસ, કચ્છનો વારસો એના આપણને અહીંયા દર્શન કરાવ્યા. એક અદ્ભુત જે કચ્છની કલાના દર્શન થયા અને સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું. સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાત કરતા હોય, પાણી બચાવવાની વાત કરતા હોય, વૃક્ષારોપણની વાત કરતા હોય, જે કૃતિઓ પણ લોકોને સંદેશો આપે એવી આપણને જોવા મળી. ત્યારે હું દરેક કચ્છી લોકોનો હૃદયથી ધન્યવાદ અને આભાર માનું છું અને અભિનંદન આપું છું કે આપણી જે એક પરંપરા છે, વર્ષોથી, અનેક સદીઓથી આ પરંપરા જે છે કચ્છી નવા વર્ષની ચાલી આવે છે રાજાશાહીથી, અને એ પરંપરાને આપણે હજી વર્ષો સુધી, સદીઓ સુધી ચાલુ રાખીએ અને આવી પરંપરાને કચ્છી નવા વર્ષે આપણે અહીંયા કચ્છી કાર્નિવલથી આપણે એને સતત ઉજવીએ એવી હું તમારા માધ્યમથી પણ ફરી કચ્છના જનતાને અપીલ કરું છું. શુક્રવારે વહેલી સવારે નખત્રાણા પંથકમાં વરસાદી ઝાપટા પડતા માર્ગો ભીંજાયા હતા અને વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટા વરસ્યા હતા. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તે સાથે જ રાબેતા મુજબ લાઇટ ડૂલ થઈ હતી. નખત્રાણાની મેન બજારમાં પાણી વહી નીકળતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી હતી, તો બીજી તરફ ખેડૂતો, પશુપાલકો સત્વરે મેઘરાજા મંડાણ કરે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે મુન્દ્રામાં અષાઢી બીજના બીજા દિવસે વરસાદી ઝાપટું વરસ્યું હતું, જેના કારણે માર્ગો પર પાણી ભરાયા હતા. જોકે વરસાદી ઝાપટા વરસ્યા બાદ પણ મુન્દ્રાવાસીઓને ભારે ઉકળાટનો અનુભવ કરવો પડ્યો હતો. કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે સરહદી લખપત તાલુકાના જાડવા ગામમાં પશુપાલકો માટે અત્યંત કરુણ અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગામમાં અંદાજે 2,500 થી 3,000 જેટલા પશુ ઘાસચારો અને પીવાના પાણીના અભાવે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ગૌચર, ચરિયાણ અને સીમ વિસ્તાર સંપૂર્ણપણે સુકાઈ જતા પશુઓ માટે એક મુઠ્ઠી ઘાસ પણ દુર્લભ બની ગયું છે. વરસાદ ન પડતા લીલા ઘાસચારાનું ઉત્પાદન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. બજારમાં ઘાસચારો અને પશુ આહારના ભાવ આસમાને પહોંચતા નાના અને મધ્યમ પશુપાલકો માટે પશુઓનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. વર્ષો સુધી પરિવારના સભ્યની જેમ ઉછેરેલા પશુઓને ભૂખ્યા જોવાની વેદના
પશુપાલકો માટે અસહ્ય બની રહી છે. ડુંગર મંગલ રબારીનું કહેવું છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક રાહત નહીં મળે તો અનેક નિર્દોષ પશુ ભૂખમરા, કુપોષણ અને તરસના કારણે મોતને ભેટી શકે છે. પશુઓને બચાવવા માટે હવે સરકાર અને સમાજ બંનેએ સંવેદનશીલ બની આગળ આવવાની જરૂર છે. ઝાડવા ગામના ડુંગર મંગલ રબારીએ રાજ્ય સરકાર તેમજ ગામની નજીક આવેલી કંપનીને કરુણ અપીલ કરી છે. રજૂઆતમાં તાત્કાલિક ઘાસચારા ડેપો અથવા પશુ છાવણી શરૂ કરવા, વિનામૂલ્યે અથવા રાહત દરે ઘાસચારો અને પશુ આહાર ઉપલબ્ધ કરાવવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ પશુ ચિકિત્સકોની વિશેષ ટીમ મોકલી પશુઓની સારવાર કરવાની માંગ કરવામાં આવી છે. પશુપાલકોનું કહેવું છે કે સમયસર મદદ નહીં મળે તો માત્ર પશુઓ જ નહીં પરંતુ પશુપાલન પર નિર્ભર અનેક પરિવારોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ જશે. હવે સૌની નજર સરકાર અને સામાજિક જવાબદારી નિભાવતી કંપનીઓના નિર્ણય પર મંડાઈ છે. હાલમાં પવન ફૂંકતા વરસાદ ખેંચતા પશુની નબળી હાલત છે. હવે આપ સાહેબને વિનંતી કે જે નજીકની કંપની હોય એને ભલામણ કરો. સરકારશ્રી, સંસ્થાશ્રી કોઈ મદદ નહીં કરો તો ગાય ભેંસ કરતાં પહેલી ગાય જતી રહેશે સાહેબ. ગાય બહુ નબળી હાલત છે. બાકી દીપકભાઈની સંસ્થા બહુ સેવા કરી, ઘણા હજારો ટનનો માલ દીધું છે પણ તોય પૂરે નથી પડતું સાહેબ. તો નમ્ર વિનંતી કે સર્વે કરી પશુ માટે કોઈ મદદ કરો.